નહીં ને એટલે ફાઇન ના થાય. છેલ્લી પાછી ફાઇન હમણાં 250 યુરોની આવી ઓલું કરીને. હવે 400 એટલે 1.5-2 ઓલાની તો ફાઇન જ છે. હવે જો હમણાં હજી પર ગઈ હોત નહીં ને તો મારી તો પથારી ખંડાઈ જાય. તો મેં કીધું આ કીવાના છે. હા, આ કીવાના પૈસા છે તો કે ઇન્ડિયામાં તારું ખાતું છે, એનઆરઆઈ ખાતું છે કે ઓલામાં એનું એ લોકોએ અહીંયા ટેક્સ કાપ્યું. તો મેં કીધું એ લોકો હું કાં ટેક્સ કાપે પોર્ટુગાલ? મેં કીધું એ પૈસા મારી છોકરીઓના છે, મારા નથી. હું કામ નથી કરતી. મેં કીધું તમે મેં કીધું ચેક કરી લો. હું કામ નથી કરતી અહીં પોર્ટુગાલમાં નથી કરતી કે હું ન્યાય ઓલું નથી કરતી. તો કે નહીં, એ લોકો પછી ખબર ને સરકાર સમજે નહીં ઓલું કરીને. મેં કીધું ઠીક. પછી હું અહીંયા ઓલું કરીને ઘેર આવી નથી ઓલામાંથી ને પછી મેં ઇન્ડિયા ફોન માર્યો ઓલાને મેનેજરને. તો મને કહે કે હમણાં એ પકડી લે એમાં પાછા મમ્મીને દળીએ રાખ્યા. તો એમાં પછી છે ને મેં એને ફોન માર્યો. લૂંટાઈને તો 10,000માં લૂંટાઈ ગયા ને પાછો ફોન લૂંટાઈ ગયો. ફોન પ્લેનમાં એ તારી મમ્મીને તો કહી દીધું મેં. એ તો પોર્ટુગાલમાંથી જ કહી દીધું. હા, એ કીધું નતું કે આ બેંકમાં પૈસાનું મેં કીધું નતું કપાણા બધી. ના, ફોનનું તો હમણાં હું રીચા ને કેમ કે તું નવરી હોય તો હું કાલ તને લઈને ઉપાડવા લઈને જામ. તો કે મારી માં નવરી છે. ના, હવે મમ્મીને હુઈ જવા દે. તો પાછો ભાઈ વાટ જોતા હોય ને બેડ ઉપર. હે વાંધો નહીં. આ તારી મમ્મીને જ ઝોલાવવા માંડ્યા. નહીં, હવે રેવા દે. પછી હું કાલે કરા. સાંભળ, હું છે ને પાછી કાલે કરા. હું આને હુવડાવી દઉં. ઓલી આવે કાલે સ્કૂલ છે પછી પાછી કરા. ભલે હમણાં વસરામ ચેક મોકલાવી છે ને. વસરામ ઉપરથી ચેક મોકલાવી છે ને. હા, પછી મારે એને ફોન કરવો હોય તો કેમ કરવો? તો હવે આ મગજ જોયો ભાઈ, આ મારો મગજ જો એ પ્લેનમાં રહી ગયો. જવા દે નહીં બોલો. હા, તે લેવા જવાનું છે. હવે આપણે તો તને ને મને ઇંગ્લિશ આવડે નહીં. બાપા, તું તો મારી માં જેવી થઈ છે આ તો. હે ભાઈ, ઓ રસ્તો જો. દીકરો છે.